અગ્નિ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 29મો. એવી જ રીતના ચોથા મનુ તામસ નામે વિખ્યાત થયા. સર્વમાં પ્રિય હતા. તે સમયે સ્વરૂપ વગેરે દેવતા, શિખરી, ઇન્દ્રી, જ્યોતિહોમ આદિ બ્રાહ્મણો સપ્તર્ષિ હતા. તેને ખ્યાતિ વગેરે 9 પુત્રો થયા હતા. રેવત નામના 5મા મન્વંતરમાં વિતથ, ઇન્દ્ર, અમિતાભ દેવતા, હિરણ્યરોમા વગેરે મુનિ તથા બલબંધ વગેરે પુત્ર હતા. છઠ્ઠા ચાક્ષુષ મન્વંતરમાં મનોજવ નામે ઇન્દ્ર અને સ્વાતિ વગેરે દેવતા હતા. સુમેધા વગેરે મહર્ષિ અને પૌરુ વગેરે મનુપુત્ર હતા. તત્પશ્ચાત 7મા મન્વંતરમાં સૂર્યપુત્ર શ્રાદ્ધદેવ મનુ થયા. તેઓના સમયમાં આદિત્ય, વસુ તથા રુદ્ર વગેરે દેવતા, પુરંદર નામે ઇન્દ્ર, વસિષ્ઠ, કશ્યપ, અત્રિ, જમદગ્નિ, ગૌતમ, વિશ્વામિત્ર તથા ભરદ્વાજ સપ્તર્ષિ છે. તે વર્તમાન મન્વંતરનું વર્ણન છે. વેવસ્વ મનુના ઈક્ષ્વાકુ વગેરે પુત્ર હતા. એ સર્વે મન્વંતરોમાં ભગવાન માનસના નામથી પ્રગટ થયા હતા. તે પછીના 6 મન્વંતરોમાં ક્રમશઃ અજીત, સત્ય, હરિ, દેવવર, વૈકુંઠ અને વામન રૂપમાં શ્રીહરિનો પ્રાદુર્ભાવ થયો હતો. છાયાના ગર્ભથી ઉત્પન્ન સૂર્યનંદન સાવરણી 8મા મનુ થયા. તેઓ પોતાના પૂર્વજ જ્યેષ્ઠ ભ્રાતા શ્રાદ્ધ દેવની સમાન વર્ણવાળા હતા, જેથી સાવરણી નામથી વિખ્યાત થયા. તેઓના સમયમાં સુતપા વગેરે દેવતા, પરમ તેજસ્વી અશ્વસ્થામા વગેરે સપ્તર્ષિ, બલિ, ઇન્દ્ર અને વિરજ આદિ મનુપુત્ર થયા. 9મા મનુનું નામ દક્ષ સાવરણી થયું. તે સમય ઉપર આદિ દેવતા થયા. તે દેવતાઓના ઇન્દ્રની અદ્ભુત સંજ્ઞા હતી. તેમના સમયમાં સવન શ્રેષ્ઠ બ્રાહ્મણ સપ્તર્ષિ થયા અને ધ્રુતકેતુ વગેરે મનુપુત્ર થયા. તે પછીથી 10મા મનુ બ્રહ્મ સાવરણી નામથી પ્રસિદ્ધ થયા. તે સમયે સુખ, દેવગણ, શાંતિ, ઇન્દ્ર, હવિષ્ય વગેરે મુનિ તથા સુક્ષેત્ર મનુપુત્ર થયા. એ પછી ધર્મ સાવરણી નામે 11મા મનુનો અધિકાર બન્યો. તે સમયે વિહંગ વગેરે દેવો, ગણ, ઇન્દ્ર, નીશ્વર વગેરે મુનિ તથા સર્વત્રગ જેવા મનુપુત્ર થયા. તે પછીથી 12મા મનુ રુદ્ર સાવરણીક નામથી વિખ્યાત બન્યા. તેમના સમયમાં ઋતુધામ નામે ઇન્દ્ર અને હરિત વગેરે નામના દેવતાઓ થયા. તપસ્ય વગેરે સપ્તર્ષિ અને દેવવાન જેવા મનુપુત્ર થયા. 13મા મનુનું નામ હતું રોચ્ય. તે સમયે સૂત્રામણી દેવતા તથા દિવસપતિ ઇન્દ્ર, જે દાનવોને દૈત્યોનું મર્દન કરનારા હતા, તે થયા. રોચ્ય મન્વંતરમાં નિર્મોહ સપ્તર્ષિ તથા ચિત્રસેન મનુપુત્ર થયા હતા. તે પ્રસંગે સૂચિ, ઇન્દ્ર, ચાક્ષુષ દેવતા તથા અગ્નિબાહુ સપ્તર્ષિ થયા. 14મા મનુપુત્ર ઉરુ નામથી વિખ્યાત બન્યા. સપ્તર્ષિ દ્વિજ ગણ ભૂમંડલ ઉપર વેદોના પ્રકાર હતા. દેવગણ યજ્ઞ ભાગમાં ભોગતા હોય છે તથા મનુપુત્ર ઈશ પૃથ્વીનું પાલન કરે છે. આપના જ્ઞાનમાં વૃદ્ધિ થાય તે સુણો. બ્રહ્માના એક દિવસમાં 14 મનુ હોય છે. તેવી રીતે અન્ય મનુ દેવતા તથા ઇન્દ્ર વગેરે પણ એટલી જ વાર હોય છે. પ્રત્યેક દ્વાપરના અંતમાં વ્યાસરૂપધારી શ્રીહરિ વેદના વિભાગ કરે છે. આદિ વેદ એક જ હતો, જેના આધાર ઉપરથી સર્વત્ર બની શક્યું, જેની અંદર 4 ચરણ અને 1 લાખ ઋચાઓ હતી. આવી જ રીતે પહેલાં એક જ યજુર્વેદ હતો. તેને મુનિવર વ્યાસજીએ 4 ભાગોમાં વિભક્ત કર્યો. તેમણે અર્ધ્યનું કામ કરી યજુમાર્ગથી, હોતાનું કાર્ય ઋગ્વેદની ઋચાઓથી તેમજ ઉદ્ગાતાનું કર્મ સામ મંત્રોથી તથા બ્રહ્માનું કાર્ય અથર્વ વેદના મંત્રોથી કરવાનું નિશ્ચિત કર્યું. શ્રી વ્યાસજીના પ્રથમ શિષ્ય શ્રી પૈલ હતા, જેઓ ઋગ્વેદના પારંગત પંડિત હતા. ઇન્દ્રે પ્રમતિ અને બાષ્કલને સંહિતા પ્રદાન કરી હતી. બાષ્કલે પણ બોધ્ય વગેરેને 4 ભાગોમાં વિભક્ત કરીને પોતાની સંહિતા બનાવી. વ્યાસજીના શિષ્ય પર બુદ્ધિમાન વૈશંપાયન યજુર્વેદ રૂપ વૃક્ષની 27 શાખાઓનું નિર્માણ કર્યું હતું. કાણવ અને વાજસ્નેય વગેરે શાખાઓને યાજ્ઞવલ્ક્ય વગેરે સંપાદિત કરેલ છે. વ્યાસના શિષ્ય જૈમિનીએ સામવેદ રૂપી વૃક્ષની શાખાઓ બનાવી. પછીથી સુમંત અને સુકર્માએ એક સંહિતા રચી હતી. સુકર્માએ પોતાના ગુરુ પાસેથી 1000 સંહિતાઓને ગ્રહણ કરી. વ્યાસ શિષ્ય સુમંતુએ અથર્વવેદની પણ એક શાખા બનાવી તથા તેમણે પૈપલ વગેરે પોતાના સહસ્ત્રો શિષ્યોને તેનું અધ્યયન કરાવ્યું. ભગવાન વાસુદેવજીની કૃપાથી તેણે પુરાણ સંહિતાનો વિસ્તાર કર્યો. એ પ્રમાણે મન્વંતરોનું વર્ણન પૂરું થયું. ત્યાર પછી આવે છે અધ્યાય 151મો વર્ણાશ્રમ ધર્મ. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે મુનિ, મનુ વગેરે રાજર્ષિ જે ધર્મોના અનુષ્ઠાન કરીને ભોગ અને મોક્ષ પ્રાપ્ત કરી ચૂકેલા છે, તેમનો વરુણ દેવતાએ પુષ્કરને ઉપદેશ કર્યો હતો અને પુષ્કરે શ્રી પરશુરામજીને તેનું વર્ણન કર્યું હતું, તે સાંભળો. પુષ્કરે કહ્યું કે પરશુરામજી, હું વર્ણ, આશ્રમ તથા તેનાથી ભિન્ન ધર્મનું આપને વર્ણન કહીશ. તે ધર્મ સર્વે પ્રકારની કામનાઓને દેનારું છે. મનુ આદિ ધર્માત્માઓ પણ તેનો ઉપદેશ કર્યો છે તથા તે ભગવાન શ્રી વાસુદેવ વગેરેને સંતોષ પ્રદાન કરનારું છે. હે ભૃગુ શ્રેષ્ઠ, અહિંસા, સત્યભાષણ, દયા, સંપૂર્ણ પ્રાણીઓ ઉપર અનુગ્રહ
તીર્થોનું અનુસરણ, દાન, બ્રહ્મચર્ય, મત્સરતાનો અભાવ, દેવતા, ગુરુ અને બ્રાહ્મણોની સેવા, સર્વે ધર્મોનું શ્રવણ, પિતૃઓનું પૂજન, મનુષ્યના સ્વામી શ્રી ભગવાનમાં સદા ભક્તિ રાખવી, ઉત્તમ શાસ્ત્રોનું અવલોકન કરવું, ક્રૂરતાનો અભાવ, સહનશીલતા તથા આસ્તિકતા એ વર્ણ તથા આશ્રમ બંને માટેનો સામાન્ય ધર્મ કહેવાય છે. જેનાથી વિપરીત છે તે ધર્મ છે. યજ્ઞ કરવો અને કરાવો, દાન દેવું, વેદ ભણવાનું કાર્ય કરવું, ઉત્તમ પ્રતિગ્રહ લેવું તથા સ્વાધ્યાય કરવો એ જ્ઞાનીનું કર્મ છે. બ્રાહ્મણનું કર્મ છે દાન દેવું, વેદોનું અધ્યયન કરવું અને વિધિપૂર્વક યાજ્ઞાનુષ્ઠાન કરવું એ ક્ષત્રિય તથા વૈશ્યનો સામાન્ય ધર્મ છે. પ્રજાનું પાલન કરવું અને દુષ્ટોને દંડ દેવો એ ક્ષત્રિયોનો વિશેષ ધર્મ છે. ખેતી, ગૌરક્ષા અને વ્યાપાર એ વૈશ્યનો વિશેષ ધર્મ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય સર્વેની સેવા તેમજ સર્વ પ્રકારની શિલ્પ રચના એ ક્ષુદ્રનું કર્મ છે. યજ્ઞોપવિત સંસ્કારથી દ્વિતીય જન્મ થાય છે. વર્ણશંકર વ્યક્તિઓની જાતિ તેમના માતા પિતા તથા જાતિ સિદ્ધિ કર્મોથી જાણી લેવી. ત્યાર પછી આવે છે અધ્યાય 152 ગૃહસ્થ ધર્મ. શ્રી પુષ્કર કહેવાને લાગ્યા કે બ્રાહ્મણ પોતાના શાસ્ત્રોક્ત કર્મથી જ જીવિકા ચલાવે, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્રના ધર્મથી જીવન નિર્વાહ ન કરે. આપત્તિ કાળમાં ક્ષત્રિય અને વૈશ્યની વૃત્તિ ગ્રહણ કરી લે, કિંતુ શૂદ્ર વૃત્તિથી કદી ગુજારો ન કરે. દ્વિજ, ખેતી, વ્યાપાર, ગોપાલન તથા વ્યાજ લેવાનું એવા કાર્યનું અનુષ્ઠાન કરે, કિંતુ છાશ, ગોળ, મીઠું, લસણ ને માંસ ન વેચે. કિસાન લોકો ધરતીને ખોદવા તોડવા દ્વારા જે કીડી, મંકોડા વગેરે કીટાણુઓની હત્યા કરે છે અને નિંદામણ વગેરેથી છોડવાનો નષ્ટ કરે છે, તેમાંથી યજ્ઞ અને દેવપૂજા કરી તે મુક્ત થઈ શકે છે. 8 બળદિયાઓનું હળ ધર્માનુકૂળ કહેવાય છે. જીવિકા ચલાવનારાઓના માટે હળ 6 બળદિયાઓનું, નિર્દય હત્યારાઓનું હળ 4 બળદિયાઓનું તથા ધર્મનો નાશ કરનારા મનુષ્યનું હળ 2 બળદિયાઓનું મનાય છે. બ્રાહ્મણ વૃત અને અમૃતથી અથવા મૃત અને પ્રવૃત્તથી અથવા સત્ય નૃત વૃત્તિથી જીવિકા ચલાવે છે. શ્વાસન વૃત્તિથી કદી જીવન નિર્વાહ કરવો નહીં. ત્યાર પછી આવે છે અધ્યાય 153 સંસ્કાર, વર્ણ અને બ્રહ્મચર્ય ધર્મ. શ્રી પુષ્કર કહેવાને લાગ્યા કે હવે હું આશ્રમી પુરુષોના ધર્મનું વર્ણન કહું છું તે સાંભળો. તે ભોગ અને મોક્ષને પ્રદાન કરનારું છે. સ્ત્રીઓના ઋતુ ધર્મની 16 રાત્રિઓ હોય છે. એમાંની પહેલી 3 રાત્રિઓ નિંદિત છે. શેષ રાતોમાં જો યુગ્મ અર્થાત 4થી, 6ઠી, 8મી અને 10મી આદિ રાત્રિઓ જેમાં પુત્રની ઈચ્છા રાખનાર પુરુષે સ્ત્રી સમાગમ કરો તેને ગર્ભધાન સંસ્કાર કહેવાય છે. ગર્ભ રહી ગયો એ વાતનું સ્પષ્ટ જ્ઞાન થઈ જવાથી ગર્ભસ્થ શિશુના હાલવા ચાલવાના પહેલાં જ પુંસ્વન સંસ્કાર થાય છે. તે પછીથી 6ઠા કે 8મા સ્નાનના માસમાં સીમંતોન્નયન સંસ્કાર કરવામાં આવે છે. તે દિવસે પુલ્લિંગ નામવાળા નક્ષત્રનું હોવું ખૂબ જ શુભકારક બને છે. બાળકનો જન્મ થતાં જ નાલ કાપતા પહેલાં જ વિદ્વાન પુરુષોએ તેનો જાતકર્મ સંસ્કાર કરવો જોઈએ. સૂતક નિવૃત્ત થઈ પછી નામકરણ સંસ્કારનું વિધાન છે. બ્રાહ્મણના નામના અંતમાં શર્મા અને ક્ષત્રિયના નામના અંતમાં વર્મા હોવું જોઈએ. વૈશ્ય અને શૂદ્રોના નામોના અંતમાં ક્રમશઃ ગુપ્ત અને દાસ પદનું હોવું જોઈએ. તે ઉત્તમ માનવામાં આવે છે. એ સંસ્કારના સમયે પત્ની સ્વામીની ગોદમાં પુત્રને આપે અને કહે કે આ આપનો પુત્ર છે. પછી કુલાચાર પ્રમાણે ચૂડાકરણ કરે. બ્રાહ્મણ બાળકનો ઉપનયન સંસ્કાર ગર્ભ અથવા જન્મથી 8મા વર્ષમાં થવો જોઈએ. ગર્ભથી 11મા વર્ષે ક્ષત્રિય બાળકનો તથા ગર્ભથી 12મા વર્ષમાં વૈશ્ય બાળકનો ઉપનયન સંસ્કાર કરવો જોઈએ. બ્રાહ્મણ બાળકોના ઉપનયન 16મે, ક્ષત્રિય બાળકના 22મે અને વૈશ્ય બાળકના 24મા વર્ષથી આગળ જવા જોઈએ નહીં. 3 વર્ણો માટે ક્રમશઃ મુંજ, પ્રત્યંચા, વલ્કલની મેખલા બનાવેલ છે. એ રીતે 3 વર્ણના બ્રહ્મચારીઓ માટે ક્રમશઃ મૃગ, વ્યાઘ્રચર્મ, પલાશ, પીપલ તથા વેલના દંડ ધારણ કરવા યોગ્ય કહેલ છે. બ્રાહ્મણનો દંડ તેના વાળ સુધી, ક્ષત્રિયનો લલાટ સુધી અને વૈશ્યનો મુખ સુધી લાંબો હોવો જોઈએ. એ પ્રકારે ક્રમશઃ દંડોની લંબાઈ બતાવવામાં આવે છે. એ દંડ વાંકા ચૂકા ન હોય, તેની ગાંઠો મોજૂદ હોય અને અગ્નિમાં શેકેલા હોવા ન જોઈએ. એ 3 વર્ણોના માટે વસ્ત્ર અને યજ્ઞોપવિત ક્રમશઃ કપાસ, રેશમ તથા ઊનના હોવા જોઈએ. બ્રાહ્મણ બ્રહ્મચારી ભિક્ષા માંગતી સમયે વાક્યના આદિમાં ભવજ શબ્દનો ઉપયોગ કરે. તેવી રીતે ક્ષત્રિય બ્રહ્મચારી વાક્યના મધ્યમાં તથા વૈશ્ય બ્રહ્મચારી વાક્યના અંતમાં ભવેજ શબ્દનો પ્રયોગ કરવો. પહેલાં ત્યાં ભિક્ષા માગવી કે જ્યાંથી ભિક્ષા મળી શકે તેમ હોય. સ્ત્રીના અન્ય સર્વે સંસ્કારો મંત્ર વિના થવા જોઈએ. કેવલ વિવાહનો સંસ્કાર જ મંત્રોચ્ચારણ પૂર્વક થાય છે. ગુરુએ શિષ્યના ઉપનયન સંસ્કાર કરતા પહેલાં શૌચાચાર, સદાચાર, અગ્નિહોત્ર તથા સંધ્યોપાસનાની શિક્ષા આપવી. જે પૂર્વ તરફ મોં રાખીને ભોજન કરે છે તે આયુષ્ય ભોગવે છે. દક્ષિણ તરફ મોં રાખનાર યશના, પશ્ચિમ તરફ મોં રાખનાર લક્ષ્મીનું તથા ઉત્તર તરફ મોં રાખનારા પુરુષો સત્યનો ઉપભોગ કરે છે. બ્રહ્મચારીએ પ્રતિદિન સાયંકાલે અને પ્રાતઃકાલે અગ્નિહોત્ર કરવું. અપવિત્ર વસ્તુના હોમનો નિષેધ કરેલ છે. હોમના સમયે દારૂ, માંસ, મનુષ્યોની સાથે વિવાદ, ગાવું કે નાચવું વગેરે દુષ્કૃત્ય કરવા નહીં. હિંસા, પરાઈ નિંદા, અશ્લીલ ચર્ચાનો ત્યાગ કરવો. દંડ ધારણ કરી લેવો.
જો તે તૂટી જાય તો તેનું વિસર્જન કરી દેવું અને નવીન દંડ ધારણ કરી લેવો. વેદોનું અધ્યયન પૂર્ણ કરી ગુરુને દક્ષિણા અર્પિત કર્યા પછી વ્રતાંત સ્નાન કરવું અથવા નૈષ્ટિક બ્રહ્મચારી થઈ જીવનભર ગુરુકુલમાં જ નિવાસ કરતા રહેવું. ત્યાર પછી આવે છે અધ્યાય 154મો વિવાહ વિધિ. સ્ત્રી પુષ્કર કહેવાને લાગ્યા કે બ્રાહ્મણ પોતાની કામના પ્રમાણે 4 વર્ણોની કન્યાઓ સાથે વિવાહ કરી શકે છે. ક્ષત્રિય 3થી, વૈશ્ય 2થી તથા શૂદ્ર એક જ સ્ત્રી સાથે વિવાહનો અધિકારી છે. જે પોતાના સમાન વર્ણની નહીં હોય એવી સ્ત્રીઓની સાથે કોઈ પણ ધાર્મિક કૃત્યનું અનુષ્ઠાન કરવું જોઈએ નહીં. આપણા સમાન વર્ણની કન્યાઓ જોડે વિવાહ કરતી સમયે પતિએ તેનો હાથ પકડવો જોઈએ. જો ક્ષત્રિય કન્યાનો વિવાહ બ્રાહ્મણ સાથે થાય તો તે બ્રાહ્મણના હાથમાં હાથ ન આપી તેના દ્વારા પકડેલા બાણનો અગ્રભાગ પોતાના હાથમાં પકડે. એવી જ રીતે વૈશ્ય કન્યા બ્રાહ્મણ અથવા ક્ષત્રિય સાથે વિવાહ કરે તો તે વરના હાથમાં રાખેલી ચાબુક પકડે અને શૂદ્ર કન્યા વસ્ત્રનો છેડો ગ્રહણ કરે. એક જ વાર કન્યાનું દાન દેવું જોઈએ. તે અપહરણ કરે છે તે ચોરની સમાન દંડ પામવાનો અધિકારી છે. જે સંતાન વેચવામાં આસક્ત બની જાય છે તેનો પાપથી ઉદ્ધાર થતો નથી. કન્યાદાન, શમીની પૂજા, વિવાહ અને ચતુર્થી કર્મ એ 4 કર્મોનું નામ વિવાહ છે. મનોનીત પતિનું લાપતા થવું, મૃત્યુ પામવાથી, સંન્યાસી બની જવાથી, નપુંસક બની જવાથી અથવા પતિત થઈ જવાથી એમ 5 પ્રકારની આપત્તિઓના સમયે વાગ્દત્તા સ્ત્રીઓ માટે બીજો પતિ કરવાનું વિધાન છે. પતિના મૃત્યુ પછી દિયરને કન્યા દેવી જોઈએ. તે ન હોય તો કોઈ બીજાને ઈચ્છા મુજબ આપવી જોઈએ. વર અથવા કન્યાનું વરણ કરવાના માટે 3 પૂર્વ કૃતિકા, સ્વાતિ, ઉત્તરા અને રોહિણી એ નક્ષત્રો સદા શુભ માનવામાં આવેલા છે. પોતાના સમાન ગોત્ર તથા સમાન પ્રવરમાં ઉત્પન્ન થયેલ કન્યાનું વરણ કરવું નહીં. પિતાથી ઉપરની 7 પેઢીઓ સાથે તથા માતાથી 5 પેઢીઓ પછીની પરંપરા જ તે કાર્ય બની શકે છે. ઉત્તમ કુલ તથા સારા સ્વભાવના સદાચારી વરને ઘર પર બોલાવી તેને કન્યાનું દાન દેવું તેને બ્રહ્મ વિવાહ કહેવાય છે. તેમનાથી ઉત્પન્ન થયેલ બાળક ઉક્ત કન્યાદાન જનિત પુણ્યના પ્રભાવથી પોતાના પૂર્વજોના સદાના માટે ઉદ્ધાર કરી દે છે. વર્ષે એક ગાય અને બળદ લઈ જે કન્યાદાન કરવામાં આવે છે તેને અર્શ વિવાહ કહે છે. જ્યારે કોઈના માગવા ઉપર તેને કન્યા આપવામાં આવે છે ત્યારે તેને પ્રાજાપત્ય વિવાહ કહે છે. તેનાથી ધર્મની સિદ્ધિ થાય છે. કિંમત લઈને તેને કન્યા દેવી તેને આસુર વિવાહ કહે છે. આ ખૂબ જ નીચ ને અધમ શ્રેણીનું કૃત્ય છે. વર અને કન્યા જ્યારે પોતાની સ્વેચ્છાપૂર્વક એકબીજાનો સ્વીકાર કરે છે તેને ગાંધર્વ વિવાહ કહે છે. યુદ્ધના દ્વારા હરણ કરી લેવાથી એ રાક્ષસ વિવાહ કહેવાય છે. તથા કન્યાનો ધોખો દઈને તેને ઉઠાવી જાય તેની જોડે વિવાહ કરવો તેને પેશાચ વિવાહ કહે છે. વિવાહના દિને કુંભારની માટીથી સચીની પ્રતિમા બનાવે છે અને જલાશયના તટ ઉપર વાતે ગાતે પૂજા કરાવી કન્યાને ઘરે લઈ જવી જોઈએ. અષાઢથી કાર્તિક સુધી જ્યારે ભગવાન વિષ્ણુ શયન કરે છે ત્યારે વિવાહ કરવો જોઈએ નહીં. પોષ અને ચૈત્ર માસમાં પણ વિવાહ નિષિદ્ધ છે. મંગલના દિને તથા રીક્તા એવમ ભદ્રા તિથિઓમાં પણ વિવાહ માટે મના કરેલી છે. મઘા, મૃગશીર, સ્વાતિ, હસ્ત, રોહિણી, 3 ઉત્તરા, મૂલ, અનુરાધા તથા રેવતી એ સર્વે વિવાહયોગ નક્ષત્રો છે. પુરુષવાચી લગ્ન તથા તેના 9માં શુભ હોય છે. 8મા સ્થાનમાં મંગલનું હોવું અશુભ છે. શેષ ગ્રહ 7મા, 12મા તથા 8મા ગૃહમાં હોય તો શુભકારક છે. ચતુર્થી કર્મ પણ વૈવાહિક નક્ષત્રમાં કરવું. પર્વનો દિવસ છોડી અન્ય સમયે જ સ્ત્રી સમાગમ કરવો તેનાથી શચી અથવા દેવીના આશીર્વાદથી સદા પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 155મો આચાર ધર્મ વર્ણન. શ્રી પુષ્કર કહેવાને લાગ્યા કે પ્રતિદિન પ્રાતઃકાલ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને શ્રી વિષ્ણુ આદિ દેવોનું સ્મરણ કરવું. દિવસે ઉત્તર દિશામાં મલમૂત્ર વિસર્જન કરવું. પછી દંત ધાવન કરવું. નિત્ય નૈમિત્તિક કામ્ય ક્રીડાકાંડ, મલકર્ષણ તથા ક્રિયા સ્નાન એ 6 પ્રકારના સ્નાન કહ્યા છે. જે સ્નાન નથી કરતો તેના સર્વે કર્મો નિષ્ફળ જાય છે. જેથી પ્રતિદિન પ્રાતઃકાલે સ્નાન કરવું જોઈએ. કૂવાના જલ કરતાં ભૂમિનું જલ પવિત્ર, તેનાથી વળી ઝરણાનું જલ વધુ પવિત્ર, તેનાથી સરોવરનું જલ અધિક પવિત્ર, તેમજ તેનાથી અધિક પવિત્ર નદીઓનું જલ કહેવાય છે. તીર્થનું જલ તેથી એ વધુ પવિત્ર હોય છે અને ગંગાનું જલ તો સર્વથી પવિત્ર ગણાય છે. પ્રથમ ગંગાના જલમાં ડૂબકી મારી શરીરનો મેલ સાફ કરવો. પછી આચમન કરી જલથી માર્જન કરવું. પુરુષ સૂક્તનો જપ કરવો. વિશેષતઃ ગાયત્રી જપ કરવો જોઈએ અને ભક્તિ ભાવપૂર્વક શ્રીહરિનું સ્મરણ કરવું જોઈએ. તે પછી વસ્ત્ર બદલાવી ભીનું ધોતિયું બદલતા પહેલાં દેવતા અને પિતૃઓનું તર્પણ કરવું. જલાંજલિ આપી અગ્નિહોત્ર કરવું. યથાયોગ્ય દાન ન કરી પરમેશ્વરના શરણે જવું. સામેથી કોઈ ભાર ઉપાડી આવતો પુરુષ કે ગર્ભિણી સ્ત્રી તથા ગુરુજનો આવતા હોય તો તેમને એક બાજુ ખસીને જવાનો માર્ગ કરી દેવો. ઉદય અને અસ્તના સમયે સૂર્ય સામે જોવું નહીં. તેના જલમાં પડતા પ્રતિબિંબને પણ જોવું નહીં. નગ્ન સ્ત્રીઓ, કૂવો, હત્યાનું સ્થાન અને પાપીઓ સામે જોયું નહીં.
કપાસ, હાડકાં, ભસ્મ તથા વિષ્ટા જેવી અનેક ધૃણિક વસ્તુઓ પર પગ મૂકીને ચાલવું નહીં. બીજાના અંતઃપુરમાં પ્રવેશવું નહીં. રાત્રે દીવા વિના નીકળવું નહીં. નગ્ન અવસ્થામાં સ્નાન કરવું નહીં. મળમૂત્રના વેગને રોકવા નહીં. જલ અગ્નિને ધારણ કરવું નહીં. વેદ શાસ્ત્ર, રાજા, ઋષિ અને દેવતાની નિંદા ન કરવી. ધર્મનું શ્રવણ કરવું ને પ્રતિદિન ધર્મનું અનુષ્ઠાન કરવું. જન્મ નક્ષત્ર દિને ચંદ્ર, બ્રાહ્મણ, દેવ પૂજન કરે. ઉત્તમ પુરુષો સાથે વેર વિરોધ ન કરવો. ત્યાર પછી આવે છે અધ્યાય 156 દ્રવ્યની શુદ્ધિ. શ્રી પુષ્કર કહેવાને લાગ્યા કે હવે હું આપને દ્રવ્યની શુદ્ધિ જણાવીશ. માટીનું વાસણ પુનઃ પકડવાથી શુદ્ધ થાય છે. સુવર્ણ પાત્ર જલથી શુદ્ધ થાય છે. તે જ રીતે તાંબા, પિત્તળ અને લોખંડના પાત્રો રાખને જલથી સાફ કરવાથી પવિત્ર બને છે. પુષ્પ ને ફળ આદિ જલથી પવિત્ર બને છે. ઘરની શુદ્ધિ ઝાડુ મારવાથી થાય છે. નદીનું જલ સદા શુદ્ધ અને પવિત્ર હોય છે. બજારમાં વેચવા મૂકેલી ચીજો સદા શુદ્ધ માનવામાં આવેલ છે. ગાયના મોં સિવાયના સર્વે અંગો શુદ્ધ હોય છે. સ્ત્રીઓના મુખ સદાય શુદ્ધ હોય છે. રજસ્વલા સ્ત્રી ચોથા દિવસે ઋતુસ્નાન કરી શુદ્ધ બને છે. ઋતુસ્નાન સ્ત્રી 5મા દિને દેવતા અને પિતૃના કાર્યોમાં પૂજન માટે યોગ્ય બને છે. મૃગ ચર્મ વગેરે આસનોને જલના છંટકાવથી શુદ્ધ કરી લેવાય છે. ફૂલો અને ફળોની પણ નલના છંટકાવથી સંપૂર્ણ શુદ્ધિ થઈ જાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 157 મરણ, શૌચ તથા પિંડદાન. શ્રી પુષ્કર કહેવાને લાગ્યા કે હવે હું પ્રેત શુદ્ધિ તથા સૂતિકા શુદ્ધિનું વર્ણન કહીશ. મૂળ પુરુષની 7મી પેઢી સુધીના સંતાનોના મરણ શૌચ 10 દિવસ સુધી રહે છે. સર્વત્ર મરણનો શૌચ 1 માસ બાદ નિવૃત્ત થાય છે. પરણેલી કન્યાઓની બાબતમાં પિતૃપક્ષમાં અશૌચ નિપજતું નથી. અશૌચમાં છેવટે સ્નાનથી શુદ્ધિ પ્રાપ્ત થાય છે. મળદા પાસે પિંડ મૂકવો, તેના નામ ગોત્રો ભણી જવા. વર્ષ પૂરું થાય એટલે શ્રાદ્ધ કરવું. પ્રેત તથા અન્ય 3 વ્યક્તિના પૂર્વોક્ત રીતે પિંડ દેવા. દર વર્ષે શ્રાદ્ધ કર્મ કરવાનો રિવાજ છે. પ્રયત્ન કરેલા શ્રાદ્ધ અવશ્ય પહોંચે છે. કુદરતી રીતે મૃત્યુ પામેલા, જેમ કે પર્વતથી પડેલા, ફાંસો ખાધેલા, આત્મહત્યા કરેલા, ડૂબી મરેલા વગેરે માટે આ શૌચ હોતા નથી. સંન્યાસી, બ્રહ્મચારી, વ્રતી, રાજા, દીક્ષિતના માટે કોઈ આ શૌચ જાળવો નહીં. પ્રેતની પાછળ ડાઘુઓએ સુધા સ્નાન કરવું. મરેલા અનાથ બ્રાહ્મણોને ઉચકનારો સ્વર્ગનો અધિકારી બને છે. નિરાધાર મરેલાને માટે લાકડા વગેરે દાન દેનારા સંગ્રામમાં વિજય પ્રાપ્ત કરે છે. મૃત્યુ પામેલ બાંધવની ચિતાની પ્રદક્ષિણા કરવી. અંજલિ અર્પિત કરી સ્નાન કરવું. 10મા દિવસે પિંડદાન કરવું. દાઢી, મૂછ, વાળ મુંડાવા. સ્નાન કરી બીજા વસ્ત્રો ઓઢવા. ત્યાર પછી આવે છે અધ્યાય 158 ગર્ભ સંબંધી અશૌચ. શ્રી પુષ્કર કહેવાને લાગ્યા કે હવે હું મનુ આદિ મહર્ષિઓના મતના અનુસાર ગર્ભસ્રાવ અશૌચનું વર્ણન કહું છું. જેટલા મહિનાએ ગર્ભસ્ખલન થાય એટલી જ રાત્રિઓ દ્વારા સ્ત્રીઓની શુદ્ધિ થાય છે. હકીકતમાં માતા જ એટલા દિન માટે અશુદ્ધ રહે છે. પિતાની શુદ્ધિ તો સ્નાન માત્રથી થઈ જાય છે. ચૂડાકર્મ ન થયેલ હોય તેવા સમયે 1 રાતનું અશૌચ હોય છે. 2 વર્ષના છોકરાઓ માટે અગ્નિ સંસ્કાર વિધિ નથી. તેને ભૂમિમાં દાટી દેવાનો રિવાજ છે. કુમારિકા માટે બાપનું ગોત્ર ને પરણેલી સ્ત્રી માટે પતિનું ગોત્ર જાણવું. મા બાપ 10મા દિવસે શુદ્ધિ પામે છે. આત્મહત્યા કરનાર સંન્યાસી કે વર્ણશંકરથી પેદા થયેલ વગેરેના માટે કોઈ એવી કર્મક્રિયા કરવાની રહેતી નથી. સૂતકમાંથી સ્નાન કર્યા પછીથી શુદ્ધ થવાય છે. ક્યારેક જમાઈ, ભાણિયા કે શાળાના પુત્ર ગુજરી ગયેલ હોય ત્યારે ફક્ત સ્નાન કરવાથી શુદ્ધિ થઈ જાય છે. કેટલાક આપત્તિકાલે કટોકટીના સમયે દાન, યજ્ઞ, સંગ્રામ વગેરે સમયે તુરત જ શુદ્ધિ કરી લેવાની હોય છે. શબને ઉપાડી જનાર ડાઘુઓને પણ વસ્ત્ર સહિત સ્નાન વિધિ અવશ્ય કરી લેવી. અનાથ બ્રહ્મના શબને કાંધ દેનાર યજ્ઞફળના અધિકારી બને છે. સગા સ્નેહી શબ ઉપાડી સ્મશાને જાય ત્યારે સ્નાન કરાવી, નવા વસ્ત્રો ઓઢાડી, ફલ ફુહારથી પૂજીને દેહને ઉપાડે. નગ્ન દેહને કદી આગ દેવી નહીં. પુત્રે શબના મુખમાં અગ્નિ મૂકવો. ગોત્રના નામ ઉચ્ચારણ કરીને જલનો છંટકાવ દેવો. પુત્ર સિવાય બીજું અન્ય કોઈ પિંડદાન દઈ શકે. દાન કાર્ય પૂર્ણ કરી સર્વવિધિ આટોપી ભોજન કાર્ય કરવું. ત્યાર પછી આવે છે અધ્યાય 159 અસંસ્કૃતની શુદ્ધિ. શ્રી પુષ્કર કહેવાને લાગ્યા કે મૃતકનો અગ્નિ સંસ્કાર થયેલ હોય યા નહીં, કિંતુ જો શ્રીહરિનું સ્મરણ કરવામાં આવે તો તેનાથી તેને સ્વર્ગ અને મોક્ષ બંનેની પ્રાપ્તિ થઈ શકે છે. મૃતકના હાડકાને ગંગાજીના જલમાં પધરાવવાથી તે પ્રેતનો ખરેખર અભ્યુદય થાય છે. મનુષ્યના હાડકાં જ્યાં સુધી ગંગાના જલમાં સ્થિર રહે છે ત્યાં સુધી તેને સ્વર્ગલોકમાં નિવાસ રહે છે. આત્મત્યાગી તથા પતિત મનુષ્યોના માટે યદ્યપિ પિંડોદક ક્રિયાનું વિધાન નથી, જેથી ગંગાજીના જલમાં તેઓના અસ્થિ નાખવા માટે હિતકારક છે. જેમના અર્થે આપવામાં આવેલ અન્નને જલ આકાશમાં લીન બને છે. પતિત પ્રેતના માટે મહાન અનુગ્રહ કરીને તેમના માટે નારાયણ બલિ કરવો જોઈએ, જેનાથી તે અનુગ્રહનું ફળ ભોગવે છે. કમલના સ્વરૂપ નેત્રવાળા ભગવાન શ્રી નારાયણ અવિનાશી છે.